જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો મિત્રો? મજામાં જ છો. સ્વાગત છે તમારું એક ફરી નવા બ્લોગમાં. મસ્ત મજાનું તો હે અત્યારે વાગી ગયા છે કેટલા ખબર? 10:30 થઈ ગયા. મારે બનાવવાનું છે શાક. હવે ચા પાણી કર્યા, બધા મજૂરને હું દેતી આવી હોઉં અને પાછી મામીને વળી ગઈ હતી દેવા. એવું બધું હે ને. મામા હમણાં આવ્યા હતા ને તો એ ક્રિશીને રમાડવા લઈ ગયા હે અને આ ગયા હે એના કામ ઉપર વયા ગયા હે. ધવલભાઈ ઓલા પાવડા હાકે હે તો હકાઈ જાય તો મજૂર આવે ને બેગડી તો માંડવીને જેવા તો બહુ માંડવી તૂટી એકદમ પાકી ગઈ હતી ને આગતરા ટેકવા બધા તૂટી ગયા હતા. મારે બનાવવાનું હતું શાક. તો જો ગલકાનું શાક કરું હું અને હવે એને શાક સુધારી નાખ્યું અને હવે એને શાક વઘારી નાખું. તો હાલો જો તો શાક વઘાર નાખું. મામાને ક્રિશી આવતા ને મામાને સા દીધો અને એ હવે હે ને ક્રિશીને રમાડે તો હું ફટાફટ શાક વઘારીને પછી રોટલા કરી નાખું. હવે આપણે માઇન્ડ વિજ્ઞાન કામકાજ ચાલે એટલામાં હતું ને એવું રાખી નાખવાનું. બધી મરચી રીંગણી વાવલ ને બાકી શાક પડી નાખે ને માઇન્ડ વિજ્ઞાન હાલે. હવે જો 2-3 દી થાય વીણતા તો સારી નીકળે એમ કેવું બાજુ વીણવાનું. આ બાજુ બાકી તો હું ચાહું ચાલે તો હાલો તમારે કોઈ પીવો તો આવી જાઓ. તો હાલો આપણે ઘી મસ્ત મજાનું ગરમ કરી અને કેટલી ભરી દીધી છે. 3 વાગી ગયા છે, પોણો થઈ ગયો છે ને હું આવી છું ઓદરા ઢેડવા મારના. અને હજી ઓલા બધા આવ્યા નથી બપોરા કરવા. રોટલા ને શાક ને બધું કમ્પ્લીટ થઈ ગયું. દૂધ મૂકી દીધું છે ગરમ થવા અને હવે મેં કીધું આ ઢોરના પોદરા જરાક ઢેડતી આવું. હારો હાલો ફટાફટ છે ને એકર કરી નાખું. જો કેવા હખના બધા બેઠા. આ એક ઊભી થઈ ગઈ વળી હું આવી ને એમાં પાછા ભૂંહાઈ જાય ને તો જાય હું વારવું ને બીજું કંઈ નહીં. ભૂંહી નાખે ને તો વારવાનું ઝાઝું થઈ જાય. આની તો જપ્પો પેડી લીધી છે. એક ઠેકાણ કરતી હોય તો હરકું ફજી ફરકું જો વાં હે ને અહીંથી ધીમા હોતી કરી હતી પપેડી ગંધારીની એવી છે. આ જે બંધ હું તો કહેતા પાડી પણ કેમ બાકી આરામ કરે હોય. એક દી તો એવી રીતના હોતી હતી ને તો મને તેમ કે મરી ગઈ. ત્યાં જઈને જોઈને તો આરામ કરતી હતી કથળીની. તો સારું હાલો આને તો પપૈડી ટેડવામાં તો હે ને મારે 2 હાથ લેવા જો પાવડીથી. જો હું હજી અહીંયા આવીને ત્યાં ઓલી ભમરારી વાં કરે છે એવી છે. આ ડોબા કી નહીં ગયા આવવાનું જોઈ તો સારું હાલો હું ફટાફટ આ પોતરા એકર કરી થોડીક વાર છાશને મજૂરને દેવાનું છે ને બધું કેટલીમાં નાખી દઉં, પાણી ભરી દઉં ટાઢું. તો સારું હાલો મળશું પાછા બપોર પછી. પોદરા આપણે સરસ મજાના બધાય ઢેળીને ખાય અને તાતો પવન નીકળે રૂપારો બહુ મસ્તીનો છે. એ ટાઢો બોર જેવો પવન છે અત્યારે. અને આ ઘીસોડાને વેલામાં ગધરીને ઘીસોડા જ નથી આવતા. તું મારો આવ્યો એમ કથાળીની કરી લીધો પોદરો. હાલો જો બપોરથી કેવા લાવ્યા નથી. મેં બધા કપડાં સુકાતા હતા એ બધા લઈ આવી સકેલી નાખ્યા અને તાતા ક્રિશીભાઈ પણ ઉઠી ગયા બેટા. તો સારું હાલો એને થોડીક વાર રમાડી લઈને પછી બપોરા કરી વિચાઈ પાછા 8 વાગે ચા પાણી માટે તૈયાર.